આ રાજુભાઈ કરપડાની આંખમાંથી પડેલા આંસુ નથી. આ તો ગુજરાતના દરેક ખેડૂતના આંસુ છે. આ આંસુનો જવાબ ગુજરાતનો હરેક ખેડૂત આપશે. આંસુનો બદલો હવે સૌ સાથે મળીને લેશું. મિત્રો, બોટાદ કડદા આંદોલનમાં રાજુ કરપડાની ધરપકડ બાદ આજે ઘણા બધા દિવસો પછી સૌથી મોટા આપણને એક સમાચાર મળી રહ્યા છે. મિત્રો, આગળ તમે જે વિડીયોની ક્લિપ જોઈ એવી જ ઘટના અત્યારે હાલ બની રહી છે. કારણ કે અત્યારે હાલ મિત્રો બોટાદના ખેડૂતો રાજુ કરપડા ક્યારે જેલમાંથી છૂટે એની રાહ જોઈને બેઠા છે. હવે મિત્રો, બોટાદની અંદર ખેડૂતો સાથે જે અન્યાય થતો હતો એ જ ન્યાય માટે આ રાજુ કરપડાએ આંદોલન કર્યું અને મિત્રો રાજુ કરપડાની ધરપકડ કરવામાં આવી. ત્યારથી મિત્રો બોટાદના ખેડૂતો ઘણા બધા પરેશાન છે અને મિત્રો ઘણી બધી વિડીયો ક્લિપ વાયરલ થાય છે. કારણ કે ખેડૂત મિત્રો રાત દિવસ મહેનત કરે છે ત્યારે પોતાનો પાક પકવતા હોય છે અને જો એ જ પાકના તમે સરખા ભાવ ના આપો તો મિત્રો એ ખેડૂત ઉપર શું વીતતી હોય છે એ તો મિત્રો ખેડૂત જ જાણતો હોય છે. અત્યારે હાલ ભલે રાજુ કરપડા જેલની અંદર છે પણ મિત્રો બહાર જે ખેડૂતો રાજુ કરપડાની રાહ જોઈને બેઠા છે એમનો મિત્રો એક મિનિટનો સમય અત્યારે હાલ એટલો બધો અગત્યનો થઈ ગયો છે. ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દીથી રાજુ કરપડા જેલની બહાર આવે. ડેડિયાપાડાની અંદર જોતા હશો કે ચૈતર વસાવા પોતાની જનતા માટે રાત દિવસ લડતા હતા. એટલા માટે થઈને મિત્રો ચૈતર વસાવા ત્રણ મહિના સુધી જેલવાસ ભોગવીને આવ્યા. ત્યારે મિત્રો અહીંયા રાજુ કરપડા ખેડૂતોના નેતા કહેવાતા એ જેલવાસ ભોગવી રહ્યા છે. તો મિત્રો આ મામલા વિશે તમારું શું કહેવું છે એ ફરજિયાત તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અત્યારે હાલ મિત્રો જ્યાં જુઓ ત્યાં એક નારા વધારે લાગી રહ્યા છે, બીજેપી હટાવો દેશ બચાવો. શું મિત્રો આ વાત સાચી છે કે ખોટી એ પણ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો.